પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરના બર્ડન અને રેટેડ બર્ડનને વ્યાખ્યાયિત કરો. તો બર્ડન એટલે કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરના સેકન્ડરી સર્કિટ સાથે જોડાયેલા સેકન્ડરી સર્કિટના અવરોધને બર્ડન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરના જે બે છેડા છે સેકન્ડરી સાઈડ પરના, તેની અંદરમાં એની અક્રોસમાં તમે ધારો કે મીટરિંગ સર્કિટ લગાડી છે જે મેઝરમેન્ટ પર્પઝ માટે હોય, કાં તો રિલેની પ્રોટેક્ટિવ રિલેની સર્કિટ છે, કાં તો પછી કોઈ ઇન્ડિકેટિંગ સર્કિટ છે, અથવા તો કોઈ પણ પ્રકારનો લોડ એની સાથે કનેક્ટ કર્યો છે. તો એનો જે ઇમ્પિડન્સ હશે, જે એનો અવરોધ આવતો હશે, એને આમાં બર્ડન તરીકે ઓળખવામાં આવે છે. આ બર્ડનને ઓમને પાવર ફેક્ટર સાથે અથવા તો વોલ્ટ એમ્પિયરમાં દર્શાવવામાં આવે છે. તો હવે રેટેડ બર્ડન શું છે? તો એવું કહે છે કે ઉત્પાદક એટલે કે મેન્યુફેક્ચરર દ્વારા જણાવેલ બર્ડન કે જેના ઉપર પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર સચોટ રીતે કામ કરી શકતું હોય, એટલે કે એનું જે પરફોર્મન્સ છે એ મેળવવામાં આવતું હોય, તો એ બર્ડનની કિંમતને રેટેડ બર્ડન તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરના બર્ડન અને રેટેડ બર્ડનને વ્યાખ્યાયિત કરી શકાય છે.